નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે ડિટેલમાં ચર્ચા કરતા હતા, બરાબર છે. એમાં આપણે છેલ્લે આ જે દ્રશ્ય કિરણો જે છે, બરાબર, એના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી. ઓકે, અને એમાં તો દ્રશ્ય પ્રકાશમાં તો આપણે કાંઈ વધારે જોવાનું આવે નહીં, બરાબર, કારણ કે આપણે ઓલરેડી બધી ખબર જ હોય છે જે આપણે નોર્મલી ડે ટુ ડે લાઈફમાં કરતા હોઈએ એ જ વસ્તુ એમાં આવે છે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. આપણે આજે વાત કરવાની છે પારજાંબલી કિરણો વિશે, બરાબર. પારજાંબલી કિરણો, એના પછી એક્સરે છે, અને પછી છેલ્લે ગામા કિરણો, પછી આ ચેપ્ટર પૂરું થાય છે. તો સ્ટાર્ટ કરીએ પારજાંબલી કિરણો. જોઈએ ચાલો. તો આ વિભાગની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટર એટલે કે 400 નેનોમીટર, બરાબર, થી કેટલી છે 0.6 નેનોમીટર. તો 400 નેનોમીટરથી 0.6 નેનોમીટર સુધી વિસ્તરેલી છે. અને તમે જો તરંગ લંબાઈ આમાં જોવો તો 10⁻⁷ મીટર લખવું પડે આપણે, બરાબર છે. તો આ વિભાગની તરંગ લંબાઈ આમાં આવેલી છે, બરાબર. અને તમને ખબર જ છે પારજાંબલી કિરણો એટલે કયા કિરણો, બરાબર, તો કે વાયોલેટ એટલે કે જે જાંબલી કલરના જે રંગ જાંબલી કલર જે છે, બરાબર, એની તરંગ લંબાઈ છે. એની પછી એક્ઝેક્ટ એની પછીની જે તરંગ લંબાઈ છે એની પછી એટલે, બરાબર, એની પછી વાયોલેટ સે ભી વાયોલેટ मैंने बोला था ना कल आपको, ક્યાં, તો જાંબલી કરતાં પણ વધારે જાંબલી એટલે અલ્ટ્રા વાયોલેટ, બરાબર. તો ત્યાં આની પહેલા એટલે મતલબ પહેલા પારજાંબલી આવે છે અને પછી આવે છે બ્લુ કલર. ક્લિયર છે? ચાલો, તો એના સુધી વિસ્તરેલી છે. હવે આ પારજાંબલી વિકિરણ જે છે એ ચોક્કસ પ્રકારના બલ્બ, બરાબર, શું છે, ચોક્કસ પ્રકારના બલ્બ અને ખૂબ જ ગરમ પદાર્થો દ્વારા ઉત્પન્ન થાય છે. ખૂબ જ ગરમ અને ચોક્કસ પ્રકારના બલ્બ હોય છે, બરાબર, એના દ્વારા જ ઉત્પન્ન થાય છે. તો આ પૂછી શકીએ કે શેના દ્વારા ઉત્પન્ન થાય છે આવું, બરાબર. તો સૂર્ય છે પારજાંબલી પ્રકાશનો અગત્યનો સ્ત્રોત છે, એ તો સીધી વાત છે, બરાબર. સૂર્ય એકચ્યુઅલી તમે જુઓ તો બધા જ પ્રકારના બધી જ પ્રકારની તરંગ લંબાઈ ઉત્પન્ન કરે છે. સૂર્ય એવો છે, બરાબર, કે બધી પ્રકારની તરંગ લંબાઈ ઉત્પન્ન કરે છે, અને એમાંથી દ્રશ્ય પ્રકાશની પણ બધી જ આપણી પાસે એમાંથી ઉત્પન્ન થઈ અને એ પૃથ્વી પર ફેંકે છે. તો પરંતુ સારા નસીબે તેમાંના મોટા ભાગના વિકિરણનું વાતાવરણમાં લગભગ 40 થી 50 કિલોમીટર ઊંચાઈએ શું થાય છે, આવેલા ઓઝોનના સ્તર દ્વારા શોષણ થાય છે. હવે આપણને ખબર છે કે ઓઝોનનું સ્તર જે છે, બરાબર, એનું કામ જ શું છે, ઓઝોનનો સ્તર જે છે એનું કામ જ એ છે કે આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે સૂર્યમાંથી આવે છે, બરાબર, એનું શું કરે, શોષણ કરે છે. તો આ બહુ સારી વાત છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષણ કરે છે અને પૃથ્વી પર આવવા નથી દેતા, બરાબર. પણ જો ઓઝોનનું લેયરમાં જો તૂટે અથવા એમાં કોઈ ગાબડું પડે તો પૃથ્વી પર પારજાંબલી કિરણો પહોંચી જાય છે. અને ખાસ કરીને ઉનાળામાં એટલા માટે આપણને કહેવામાં આવે છે કે ભાઈ ઘરે રહ્યો, એમ કહે છે ને કે ઘરે રહેવાનું, બને ત્યાં તડકામાં રખડવાનું નહીં. આ બધું શું કામ કહે છે, કારણ કે આ વસ્તુની પ્રોબ્લેમના કારણે, બરાબર છે. હવે તો વધારે પ્રમાણમાં જે યુવી પ્રકાશ છે એ માણસ પર નુકસાનકારક અસર કરે છે, બરાબર છે. તો યુવી પ્રકાશમાં વધારે પ્રમાણમાં રહેવાથી શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? મેલેનિન ઉત્પન્ન કરે છે. મેલેનિન ઉત્પન્ન કરે છે એટલે જેનાથી ચામડી કાળી પડી જાય છે. તો મને બાયોલોજીનો બહુ વધારે આઈડિયા નથી, પણ એટલી મને થોડી ઘણી ખબર છે, બરાબર, કંઈક કે મેલેનિન જેવું કંઈક આવે છે. મેલેનિન જે છે આ, બરાબર, એ જ આપણી ચામડીને કાળી દેખાવા માટે કાળી, જેનામાં મેલેનિન વધારે હોય છે ચામડીમાં, બરાબર, એની ચામડી વધારે કાળી દેખાય છે. એટલે કાળા લોકો હોય એની ચામડીમાં મેલેનિનનું પ્રમાણ વધારે હોય, બરાબર. અને જે લોકો ધોળા હોય છે એનું મેલેનિનનું પ્રમાણ ઓછું હોય છે. એટલે જ્યારે કોઈ માણસને કે એને જ્યારે સફેદ ડાઘ કે એવું પડે છે, બરાબર, ત્યારે એને એવી મેલેનિનનું પ્રમાણ વધે એવી દવા આપવામાં આવે છે, બરાબર. આટલો મને થોડોક આઈડિયા છે, બહુ વધારે ખબર નથી એના વિશે, બરાબર. બાયોલોજી આપણો સબ્જેક્ટ નથી. તો એનાથી ચામડી કાળી પડી જાય છે, બરાબર. જેના મેલેનિન વધારે હોય એનામાં ચામડી કાળી પડે એને. તો યુવી વિકિરણનું સાદા કાચ વડે પણ શોષણ થાય છે. આ બહુ મહત્વની વાત છે. સાદા કાચ વડે પણ યુવી વિકિરણનું શું થાય છે, શોષણ થાય છે. તો સાદો કાચ એટલે તમે કોઈ આપણે કહીએ છીએ ને ફોર વ્હીલની અંદર જ્યારે બેઠા હો, બરાબર, ત્યારે બધા જો ઉનાળાની અંદર તમે બહાર નીકળો તો એટલીસ્ટ તમે કારની અંદર બેઠા હો તો બધા દરવાજા અને એનું બધા ગ્લાસ છે દરવાજાના, બરાબર, કાચ, એ બંધ જ રાખવા. એ બંધ રાખવાથી શું થાય કે તમે બેસી શકો, કારણ કે આપણે ફોર વ્હીલની અંદર આ મોટી પ્રોબ્લેમ હોય કે તમે અંદર બેસો, બરાબર, પછી બારીમાંથી પણ તડકો તો આવવાનો જ છે, બરાબર. એટલા માટે એસી ચાલુ કરીને એ બધું કરવું પડે. તો એ તો ઠીક છે, એનો કોઈ વાંધો નથી. ગરમી ભલે થાય એનો બી વાંધો નથી, પણ યુવી કિરણો જે છે એ જો તમે કાચ ખુલ્લા રાખો તો યુવી કિરણો છે એ અંદર પ્રવેશી જાય છે, બરાબર. પ્રવેશીને આપણી ચામડીને નુકસાન કરી શકે છે. એટલા માટે ગ્લાસ છે શું રાખવા જોઈએ, બંધ રાખવા જોઈએ ઉનાળાની અંદર, મોસ્ટ ઓફ જ્યારે વધારે ગરમી હોય એ સમયની અંદર.
તો હવે તેથી કાચની બારીમાંથી આવતા યુવી પ્રકાશથી ચામડી કાળી પડી જતી કે તતડી જતી, એટલે કે સનબર્ન આપણે કહીએ છીએ ને, એ દાહ થતો નથી. ક્યાં એમાંથી કાચની બારીમાંથી આવતા યુવી પ્રકાશ હોય ને તો, બરાબર, એટલા માટે આપણે કાચની બારી બંધ રાખવી જોઈએ. હવે વેલ્ડિંગ કામ કરતા લોકો વેલ્ડિંગ ચાપ મોટા પ્રમાણમાં ઉદ્ભવતા યુવી આંખને બચાવવા માટે ચોક્કસ પ્રકારના કાચના ગોગલ્સ અથવા કાચની બારી ધરાવતા મોરા પહેરે છે. બરાબર, વેલ્ડિંગ કામ કરતા, કારણ કે વેલ્ડિંગ કામ જે છે, બરાબર, વેલ્ડિંગ કામમાં શું થાય છે, એમાં જોવો, તમે જોવો તો તમારી એકવાર આંખો તમને પેલું થઈ જાય, તમને ખબર છે વેલ્ડિંગ જ્યાં થતું હોય ત્યાં. તો વેલ્ડિંગ કામ જે છે ને એમાં યુવી પ્રકાશ ઉત્પન્ન થાય છે. વેલ્ડિંગ જ્યારે કરવામાં આવે છે ત્યારે ત્યાં યુવી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલા માટે તમે જોઈ શકતા નથી, જ્યાં વેલ્ડિંગ થાય છે એને તમે જોઈ શકતા નથી, એટલા માટે તમારે એવા ગ્લાસ પહેરવા પડે, અથવા તો એને તમે માસ્ક એવું ટાઈપનું પહેરવામાં આવે છે, જેનાથી શું થાય, યુવી પ્રકાશનું શોષણ થઈ જાય કાચમાં. બરાબર, એટલા માટે. તો તેની ઓછી તરંગ લંબાઈ, બરાબર, શું છે, તો કે એની ઓછી તરંગ લંબાઈને કારણે યુવી વિકિરણોને ખૂબ જ પાતળા કિરણપુંજ તરીકે કેન્દ્રિત કરી શકાય છે. બરાબર, હવે આ જે ઓછી તરંગ લંબાઈને કારણે યુવી એનું જે વિકિરણો જે છે, બરાબર, એને ખૂબ પાતળા કિરણપુંજ તરીકે તમે કેન્દ્રિત કરી શકો, એટલે એકદમ એની લેઝર બીમ જેવાનો બીમ બનાવી શકો. બરાબર, એક કિરણાવલી એ બનાવી શકાય. એનાથી શું થાય, તો કે જેનો ઉપયોગ ખૂબ ચોકસાઈ ધરાવતા ઉપયોગો, જેવા કે આંખના વાટકા, બરાબર, આંખના વાટકા તમે લેઝરનું ઓપરેશન જોયું છે, લેઝિક, જેને લેઝિક કહેવાય છે. લેઝિકનો મતલબ શું થાય, લેઝર, આ જે લેઝિક છે, બરાબર, એની વાત કરું છું. એનો ફૂલ ફોર્મ શું છે, લેઝર આસિસ્ટેડ ઇન સિતુ કેરાટોમી મિલિએસિસ. શું છે આ લખેલું, માઇલિયાસિસ, બરાબર, કેરાટોમીલિસિસ, ઇન શોર્ટ શું છે આ, કેરાટોમીલિસિસ. ઓકે, તો લેઝર આસિસ્ટેડ ઇન સિતુ કેરાટોમીલિસિસ, એમાં આ લેઝિકનું ઓપરેશન છે, જે આપણે આંખના નંબર કઢાવવાનું ઓપરેશન કહીએ છીએ ને, જેનો ભાવ મેં આઈ થિંક મને ખબર ત્યાં સુધી એક આંખના 7,000 જેવું જ હોય છે. બરાબર, બે આંખના કરાવો તો 15,000, બંને આંખના નંબર કઢાવીએ, બરાબર, તો એ શું કરવામાં આવે છે, એમાં સેમ વસ્તુ કરવામાં આવે છે, લેઝરનું ઓપરેશન કરવામાં આવે છે. લેઝરનું ઓપરેશન આપણે કહીએ છીએ લેઝરનું, બરાબર, લેઝરથી, પણ કહેવાય છે શું હકીકતમાં, એને લેઝિક સર્જરી કહેવાય. શું કહેવાય છે, લેઝિક સર્જરી. તો લેઝિક સર્જરીની અંદર શું કરવામાં આવે છે, તો કે આ જે યુવી કિરણો જે છે, બરાબર, યુવી કિરણોનું બીમ બનાવી અને એને આંખની ઉપર જે કીકી છે એના પર મારવામાં આવે છે. આંખની કીકી જે છે એમાં આપણને એકચ્યુઅલી નંબર આવે છે શું કરવા, તો તમને ખબર જ હશે, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, બરાબર, કે એમાં જે કીકી જે છે, કીકી એ જો જાડી ના થઈ શકતી હોય, બરાબર, અથવા તો પાતળી ના થઈ શકતી હોય, બરાબર, બહુ પાતળી છે, જેને દૂરના નંબર હોય એને પાતળી ના થઈ શકતી હોય, અને જેને નજીકના નંબર છે એને જાડી ના થઈ શકતી હોય. બરાબર, તો આ જે પ્રોબ્લેમ જે છે, બરાબર, એ શું કામ કે ભાઈ એના પર કોઈ બી પ્રકારની પ્રોબ્લેમ હોય, કે એમાં કંઈ જામી ગયું, આપણે કહીએ ને ઘણી વાર કોઈ વસ્તુ જામી જાય, તો એ ટાઈપનું કંઈ પ્રોબ્લેમ હોય તો એ જે કીકી છે જાડી પાતળી ના થઈ શકે. તો એના માટે એને શું કરવામાં આવે, એના માટે એના પર કિરણો મારવામાં આવે, આવા યુવી પ્રકાશના, બરાબર, આ યુવીની કિરણાવલી મારવામાં આવે, જેથી એ શું થઈ જાય, સ્મૂથલી મૂવ કરી શકે. બરાબર, તો એટલા માટે એ જે લેઝિકનું ઓપરેશન છે એમાં યુવી કિરણો આંખ ઉપર મારવામાં આવે. હવે તમે તમારી જાતે વિચારી શકો છો કે લેઝિકનું ઓપરેશન તમારે કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ. જો તમારો નંબર હોય, બરાબર, તો કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ, કારણ કે આ વસ્તુ છે, બરાબર, એ વસ્તુ એક રીતે તમે જોવો તો લેઝર જે છે, બરાબર, લેઝર બીમ અથવા તમે લેઝિકની આ સર્જરી, આપણે જે યુવી કિરણો છે એ કોઈ આટલી નાજુક વસ્તુ પર મારવાથી, બરાબર, એને થોડું ઘણું નુકસાન તો થતું જ હોય, થોડું ઘણું નુકસાન તો થાય ને થાય જ, આવું મારું માનવું છે સ્પેશિયલી. બરાબર, એટલા માટે મેં અત્યારે ચશ્મા પહેર્યા છે, નકર હું ચશ્મા મેં અત્યારે ના પહેર્યા હોય, બરાબર છે, મેં ઓપરેશન નંબર કઢાવવાનું કરાવી જ નાખ્યું હોય. પણ એના આ જે આપણે ફિઝિક્સ વાળા છીએ તો આપણને એટલી તો ખબર પડતી હોય કે આ જે પારજાંબલી કિરણો જો આંખ ઉપર મારવામાં આવે તો એનું થોડું નુકસાન થતું જ હોય છે. બરાબર, એક વખત તમે વાત કરો તો હું જ્યારે કોલેજમાં હતો, બરાબર, ત્યારે આવું મને કેમ લાગ્યું હતું ત્યારે આવું, તો જ્યારે હું એકવાર કોલેજમાં હતો ત્યારે એસવાયમાં, બરાબર, મારું સેકન્ડ યર ચાલતું હતું બીએસસીનું, તો ત્યારે આ રીતે સુરતની અંદર જ હું કોલેજ કરતો હતો. બરાબર, સુરતમાં પીટી સાયન્સ મારી કોલેજ છે, જ્યાં અમે બીએસસી અને એમએસસી બંને કરેલું છે. બરાબર, તો આજે ત્યાં એકવાર સેમિનાર રાખવામાં આવેલો કોલેજમાં, બરાબર, અને એ સેમિનાર જે છે એ હતો એકચ્યુઅલી લેઝર ઓપરેશન માટે. આ જે લેઝિક ઓપરેશન કહે ને એને જે વસન આઈ કેર જે છે, બરાબર, સુરતમાં બહુ આંખની મોટી હોસ્પિટલ છે વસન આઈ કેર, તો એ લોકોએ આ સેમિનાર રાખેલો, બરાબર, અને સેમિનારમાં આના વિશે અમને સમજાવતા હતા બધું, બરાબર, અને કહેવાય લેઝરનું ઓપરેશન કરવાથી શું થાય, કરાવવું જોઈએ, એનાથી નંબર જતા રહે છે, આ થાય તે થાય, આ બધી વસ્તુ એને સમજાવતા હતા. બરાબર,
પણ સમજાવતા હતા ને જ્યારે એ જે માણસ જે સમજાવતો હતો એટલે કે જે ડોક્ટર હતા બરાબર, જે લેક્ચર આપતા હતા એ ડોક્ટર જે હતા બરાબર, એ ડોક્ટરે પોતે ચશ્મા પહેર્યા હતા. તમને સમજાય છે? ડોક્ટરે પોતે ચશ્મા પહેર્યા હતા અને અમને આપણને જે ઓડિયન્સ બેઠા છે બરાબર, જે બાળકો બેઠા છે એને એવી સલાહ આપતા હતા કે લેઝરનું ઓપરેશન કરાવવાથી આવું થાય અને એનાથી તમે કરાવી શકો, કોઈ ડરવાની જરૂર નથી, આ છે તે છે, આવું બધું સમજાવતા હતા. અને ડોક્ટરે પોતે શું પહેર્યું હતું? ચશ્મા પહેર્યા હતા બરાબર. તો ત્યાંથી તમે વિચારી શકો કે આપણે આંખને નુકસાન થતું હોય છે કે નહીં થતું હોય કે શું હોય છે બરાબર. બીજું વધારે આ વિશે ચર્ચા કરવાની જરૂર નથી. ચાલો તો આપણે વાત કરીએ. આ ભૂલમાં લીટો થઈ ગયો છે. ચાલો, યુવી લેમ્પનો ઉપયોગ પાણી અહીંયાથી જતો રહે છે. વાહ ભાઈ વાહ. યુવી લેમ્પનો ઉપયોગ પાણી શુદ્ધ કરવાના ઉપકરણમાં જંતુનાશ કરવા માટે થાય છે. બહુ સરસ વાત છે બરાબર. યુવી લેમ્પનો ઉપયોગ છે. આ યુવી કિરણો છે ને, આવું નાની વસ્તુને મારવામાં બહુ કામ આવે છે બરાબર. કે પાણી જે છે એના પર જો યુવીનો કિરણોનો મારો કરવામાં આવે તો જે નાના જંતુ જે છે બરાબર, તરંગ લંબાઈ ત્યારે બહુ લેવા દેવા છે. યુવી કિરણો હોય કે કોઈ બી કિરણ હોય બરાબર, એ એના પર અથડાય ક્યારે? જ્યારે એની તરંગ લંબાઈ અને પેલો જે કણ જે છે એની સાઇઝ, આ બંને જો સાઇઝ મોટી હોય કણની તો અથડાઈ શકે, તો સાઇઝ જે છે એની જેવડી હોય તો અથડાઈ શકે. જો કણ જે છે એ તરંગ લંબાઈ કરતાં નાનો હોય તો અથડાવાની સંભાવના કેવી થઈ જાય? નહીવત થઈ જાય બરાબર છે. તો જો બંને સાઇઝ સરખી હોય તો આ યુવીની જે વસ્તુ છે, મેન ફાયદો જ આ છે કે યુવી વિકિરણની જે તરંગ લંબાઈ જે છે એ કઈ તરંગ લંબાઈ આ કેના જેવી છે? તો કે આ જે જંતુઓને જે આ બેક્ટેરિયાને જે છે ને એનો નાશ કરવા માટે સક્ષમ થઈ જાય બરાબર. એની સાથે એની સાઇઝ સાથે મેચિંગ થાય છે. એટલા માટે તમે એના પર જ્યારે મારો કરો છો બરાબર, તો મારો કરો તો એ વસ્તુનો તમે આરામથી નાશ કરી શકો છો. તો એટલા માટે તમને ખબર હોય તો યુવી લેમ્પનો ઉપયોગ આ જંતુમાં નાશ કરવા માટે, પાણી શુદ્ધ કરવા માટે તો થાય જ છે. પરંતુ હાલમાં જ ભરૂચમાં કોઈ એક સ્કૂલ છે બરાબર, ત્યાંના શિક્ષકોએ મતલબ ત્યાંના એ શિક્ષકો એટલે અનુભવી શિક્ષકો છે ઘણા, એ લોકોએ આવું જ એક મશીન ઇન્વેન્શન કરેલું છે બરાબર. એ મશીન એક બનાવેલું છે કે જેની અંદરથી ચાલીને જવાથી એ શું કરે છે? યુવી જે છે, યુવી કિરણો બરાબર, એનો મારો ચલાવે છે, જે તમને કોરોના વાયરસથી શું કરે છે? ડિસઇન્ફેક્ટ કરે છે બરાબર. મતલબ કોરોના વાયરસની માટે સેનિટાઇઝેશન કરવાનું આવે એટલે કે સેનિટાઈઝર શું કામ કરીએ આપણે? તો કે વાયરસ મરી જાય બરાબર. તો એ આખા શરીરે સેનિટાઈઝર કરવાની જગ્યાએ શું કરે છે? એ મશીન શું કામ કરે? તો કે આખા શરીર પર યુવી કિરણોનો મારો ચલાવે બરાબર, જેથી જે વાયરસ જે છે બરાબર એ મરી જાય છે. વાયરસ જે છે એનું જે નાશ થઈ જાય છે. તો આની માટે પણ યુવી કિરણોનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? તો આ ફાયદો યુવીનો બહુ બધો છે, પણ એને જોઈને ઉપયોગ કરવો પડે વસ્તુનો બરાબર. આગળ જઈએ. વાતાવરણમાંનું ઓઝોનનું સ્તર જે છે સુરક્ષા કવચનું કામ કરે છે બરાબર. એ તો આપણે ખબર જ છે, વાત કરીએ આગળ. અને તેથી તેની ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે આ CFC જે છે બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન બરાબર, એની ઉપર વચ્ચે વચ્ચે એના પર શું એનો યુઝ કરવાનો બંધ થઈ ગયેલો બરાબર. કારણ કે ક્લોરોફ્લોરોકાર્બનને કારણે શું થાય? ઓઝોન સ્તરનો નાશ થાય છે. પછી જેવા કે ફ્રીઓન દ્વારા સર્જાતી અછત એક આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. બહુ સરસ વિષય છે બરાબર. ચિંતા માટે ચિંતા કરી શકો છો. ચાલો વાત કરીએ આગળ. હવે વાત કરીએ એક્સરે વિશે બરાબર. ચાલો હવે જોવાના છીએ આપણે એક્સ કિરણો બરાબર. હાલો ભાઈ, હવે પિંક કલરથી આપણે બોરિંગ થઈ ગયા છીએ. હવે આપણે કલર બદલી નાખીએ. કયો રાખો બાળકો? આ કાળો છે. કાળામાં કેવું આવે જોવા દે તો. ઓહ, એટલું બધું મસ્ત નથી. પીળો રાખીએ ચાલો. એમાં કઈ ફેરફાર થઈ જાય છે? પીળામાં કલર તો ઘણા છે. પીળામાં આપણે આછો પીળો એવો ઓપ્શન છે. બ્લુ કલર એ સારું છે. વાહ, ચાલો હવે બ્લુ વાપરીએ. બ્લુનો મારો એક્સ કિરણો જોઈએ. હવે આપણે શું જોઈએ? એક્સ કિરણો. ચાલો, મજા આવે દોરવાની. જો કલર પૂરતા હોય એવી ફિલિંગ આવે છે. ચાલો તો એક્સ કિરણો જોઈએ. એક્સ કિરણોમાં કહેવાય, હવે કહેવાય શું વાત છે કરવાની જોઈએ. આપણે ઓલરેડી એક્સ કિરણો બધું કમ્પ્લીટ જોઈ ચૂક્યા છીએ બરાબર. કઈ રીતે ઉત્પન્ન થાય, શું ઉપયોગ થાય, બધું જ. પાછું વાત કરીએ. વિદ્યુત ચુંબકીય વર્ણપટના યુવી વિભાગ પછી આવતા ભાગને એક્સ કિરણો કહે છે. યસ, વર્ણપટના યુવી વિભાગ પછી આવતો દ્રશ્ય પ્રકાશ કરતા ખતરનાક યુવી કિરણો, યુવી કરતા ખતરનાક એક્સરે કિરણો, એક્સરે કિરણો કરતા ખતરનાક ગામા કિરણો બરાબર. તો એને એક્સરે કહેવાય છે. તેના ઔષધીય દાક્તરી ઉપયોગને કારણે આપણે સહકિરણોથી પરિચિત છીએ. સાચી વાત છે. બધા કિરણોની ખબર હોય કે ન હોય, પણ એક્સરેની તો ખબર હોય જ. કારણ કે આપણે વારા ઘડીએ ગમે ત્યારે સાંભળતા હોઈએ કે ભાઈ એક્સરે પડાવવાનો છે, ગળાનો એક્સરે, છાતીનો એક્સરે, આ તે બધું પડાવવાનું છે. આવું આપણે હંમેશા આવું બધું શું કહી આનાથી પરિચિત છીએ આપણે બરાબર. કારણ કે એનું મુખ્ય
ફિઝિક્સ બેટા છે ને મેડિકલ ફિલ્ડમાં જવાના હોય કે ભાઈ તમે કોઈ બી ફિલ્ડમાં જવાના હો, એક વસ્તુ યાદ રાખજો, ફિઝિક્સ આવડવું ખૂબ જ જરૂરી છે. મેડિકલ ફિલ્ડ છે ને બરાબર, મેડિકલ ફિલ્ડ છે એ 70% શું છે, 70% એમાં ફિઝિક્સ છે. 70% એમાં ફિઝિક્સનું કામકાજ આવે ને આવે. તમે કોઈ બી કામ કરી લો, મેડિકલનું કામકાજ હોય એટલે એમાં ફિઝિક્સની જરૂર પડે. તમે શું કરો છો? તાપમાન માપો છો, ફિઝિક્સનું મશીન છે, થર્મોમીટર છે, બરાબર. તમે સ્ટેથોસ્કોપ જે છે એનાથી ધડકન જે છે બરાબર, તમે હાર્ટબીટ માપો છો બરાબર, કેવી છે એ શું છે. ઓક્સીમીટર જે ઓક્સિજનને બધું માપે, ફિઝિક્સ. પેલું બીપી માપે બરાબર, એ મશીન ફિઝિક્સ. શું વસ્તુ, કઈ વસ્તુ, એક્સરે કરો, મેમોગ્રાફી કરો, સોનોગ્રાફી કરો, કોઈ બી ગ્રાફી ગમે તે કરો, આ બધા મશીન જે છે એના પર આધાર રાખે. એક્સરે કરો, આ બધી વસ્તુ શું છે, ફિઝિક્સ. તમે ફિઝિક્સ આવડતું છે તો તમે આ મશીન ઓપરેટ કરતા ઇઝીલી શીખી શકશો. આ મશીન છે ને ચાલુ રાખીને કઈ રીતે કામ કરી શકે એને તમે ઇઝીલી તમે વાપરી શકો, બરાબર. એટલા માટે યાદ રાખજો, ફિઝિક્સ છે ને એવું બાયોલોજી વાળા અમુક બાળકો એવું પણ વિચારે કે ફિઝિક્સ છે બરાબર, એ એટલું બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે આપણે 12મા પૂરું ત્યાં સુધી ફિઝિક્સ છે, 12મું પર પછી બાયોલોજી લઈને ડોક્ટરમાં વયા જવું તો ત્યાં ક્યાંય ફિઝિક્સ આવવાનું નથી, આવું વિચારે છે અમુક લોકો. તો આ વસ્તુ તદ્દન ખોટી છે. ફિઝિક્સ વગર બેટા તમારે જિંદગીમાં છૂટકો જ નથી. ફિઝિક્સ તો જો તમને આવડતું હશે ને તો તમારી જિંદગીમાં તમને એટલો ફાયદો થશે, બધી જગ્યાએ કામ આવશે, બરાબર. અને જો ફિઝિક્સ નહીં આવડતું હોય બરાબર, તો તમારે એના એ તમને દરેક પળે તમને મેડિકલ ફિલ્ડમાં જશો તો પળે તમને યાદ આવશે કે ફિઝિક્સ આવડવું કેટલું જરૂરી છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. એટલે ભણવામાં ફિઝિક્સ બાબતે કોઈ પ્રકારની બેદરકારી રાખતા નહીં. ક્લિયર છે? અને કન્સેપ્ટ બાબતે તો ખાસ, કન્સેપ્ટ તો ક્લિયર હોવા જ જોઈએ. તો આપણે વાત કરતા હતા કે તે લગભગ 10⁻8 મીટર એટલે કે 10 નેનોમીટરથી 10⁻4 નેનોમીટર બરાબર ની સુધીની શું ધરાવે છે, તરંગ લંબાઈ ધરાવે છે, બરાબર. આ એક્સ-રે કિરણોની તરંગ લંબાઈ. એક્સ કિરણો ઉત્પન્ન કરવાની એક સામાન્ય રીતમાં ખૂબ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય પર પ્રતાડિત કરી એક્સ કિરણો ઉત્સર્જિત કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે જે આપણે ઓલરેડી આના પર તો આપણે આખો લેક્ચર બનાવ્યો હતો કે કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે યાદ કરો. ઉત્પન્ન કરવામાં આપણે સેમ વસ્તુ કરેલી, એક ધાતુનું પેલું જે બરાબર કેવી મોટા પરમાણુ ક્રમાંક વાળી ધાતુ લેવાની બરાબર, એના પર ઇલેક્ટ્રોનનો મારો કરવાનો એટલે એનામાંથી શું થાય, એક્સ-રે કિરણોનું ઉત્સર્જન થાય. આ વસ્તુ આપણે ડિટેલમાં જોઈ હતી. એક્સ-રે કિરણોનો ઉપયોગ ઔષધિ શાખામાં રોગના નિદાન માટેના એક સાધન તરીકે અને અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં થાય છે. આપણે કેન્સરના ઉપચારમાં આ વસ્તુનો ઉપયોગ ખાસ કરીને થાય છે. શું થાય છે કેન્સરના ઉપચારમાં? તો કે કેન્સરમાં સેલ જે છે એને મારે છે ને આવું બધું આપણે આવે છે આગળ. તો કે એક્સ કિરણો જે જીવિત માંસપેશીઓને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી એનો વધુ પડતો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ, બરાબર. એક આ વસ્તુ તો છે જ બરાબર, કે માંસપેશીઓને નુકસાન નાશ કરી શકે બરાબર, એને તો એ તમારે શું એનો વધારે ઉપયોગ આપણે કરી શકીએ નહીં, એટલે એ તો ટાળવો જ જોઈએ, બરાબર. બાકી જો કેન્સરના સેલ હોય બરાબર, કોષ હોય, એને નાશ કરવો હોય તો એમાં એને તમે આનો ઉપયોગ આપણે આસાનીથી કરી શકીએ. ક્લિયર છે? હવે આ જે બધું ટીક કર્યું છે એને આપણે કાઢી નાખીએ બુક અને વારો લઈએ ગામા કિરણોનો. ઓકે, ચાલો. તો ગામા કિરણોની વાત કરીએ તો તેઓ વિદ્યુત ચુંબકીય વર્ણપટની સૌથી વધારે આવૃત્તિવાળા ભાગમાં આવેલા છે. ગામા કિરણોની વાત આપણે ક્યાં કરેલી? ગામા કિરણોની વાત આપણે કરેલી ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર, બરાબર, કે જ્યાં જ્યારે ન્યુક્લિયસ જે છે એ ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે ધરાવસ્થામાં આવે છે બરાબર, ત્યારે શું થાય છે, ત્યારે આપણે ગામા કિરણોનું ઉત્સર્જન કરે છે, બરાબર. તો ત્યારે આપણે ભણેલા એટલે એ વસ્તુ તમને પાછી આવવાની જ છે. ચાલો. તો એવો વિદ્યુત ચુંબકીય વર્ણપટની સૌથી વધારે આવૃત્તિવાળા ભાગમાં, મતલબ સૌથી વધારે ઉર્જા ધરાવતા કિરણો હોય ને તો એ છે ગામા કિરણો, બરાબર. અને તેમની તરંગ લંબાઈ લગભગ 10⁻10 મીટરથી 10⁻14 મીટર કરતાંય નાની હોય છે. એટલે એટલી બધી નાની તરંગ લંબાઈ નાની, મતલબ એની ઉર્જા એટલી જ મોટી, બરાબર. આવા ઉચ્ચ આવૃત્તિ ધરાવતા વિકિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં ક્યાંથી ઉત્પન્ન થાય? અને રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની માંથી ઉત્સર્જિત થાય છે. બે વસ્તુ કઈ? ન્યુક્લિયર પ્રક્રિયા અને રેડિયોએક્ટિવ ન્યુક્લિયસથી ઉત્સર્જિત થાય છે. ક્લિયર છે? ઓકે. તેમનો ઉપયોગ ઔષધિ શાખામાં કેન્સરના કોષોને નાબૂદ કરવામાં થાય. નાબૂદ એટલે હાવ તોડી ફોડી નાખે. કેન્સરના શું ગમે એવા કોષો હોય તો તોડી ફોડી નાખે. એની ઉર્જા જેટલી હોય છે ગામા કિરણો, બરાબર, ગામા કિરણોની ઉર્જા જેટલી જોરદાર હોય છે, બરાબર, કે ઔષધિ શાખાની અંદર કેન્સરના કોષોને આરામથી નાબૂદ કરી શકે. ક્લિયર છે? પછી જોઈએ તો કોષ્ટક 8.1માં જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે તેમનું ઉત્સર્જન પરખ અંગેનો સારાંશ આપેલો, બધો ટોટલ સાર આપેલો છે આ ટેબલમાં આપણને.
અગાઉ જણાવ્યું તે મુજબ જુદા જુદા બે વિભાગો વચ્ચે ખૂબ જ ચોક્કસ ભેદરેખા તીક્ષ્ણ નથી અને તેઓ એકબીજા પર સંપાત થયેલા. મતલબ આપણે જે આ બધા ભાગ જોયા બરાબર કિરણોના, બરાબર, કે આ કિરણો રેડિયો કિરણો, બરાબર, પછી માઇક્રોવેવ, પછી પારરંગ, પછી દ્રશ્ય પ્રકાશ, પછી પારજાંબલી, પછી એક્સ કિરણો, પછી ગામા કિરણો, આ બધા કિરણો આપણે જોયા. પણ એ બધા કિરણો જે છે એની કોઈ એક બાઉન્ડ્રી નથી કે ભાઈ આ એક્સ કિરણો પૂરા થયા ને એની પછી એક્ઝેટ હવે ચાલુ થયા ગામા કિરણો. આની કોઈ આવી બાઉન્ડ્રી નથી, બરાબર. બધા એકબીજા પર કેવા છે? ઓવરલેપ છે. મતલબ ગામા કિરણો જ્યાં પૂરા થતા હોય, બરાબર, ત્યાંથી એક્સ કિરણો જ્યાં પૂરા થતા હોય, બરાબર, ત્યાંથી જે પૂરા થતા હોય ને એને ઘણીવાર એક્સ કિરણો કહી દઈએ ને ક્યારેક એને ગામા કિરણો કહી દઈએ. એની ઉર્જા જે છે, બરાબર, એ જેવા ઉપયોગમાં લેતા હોય એને ધ્યાનમાં રાખીને તો એકબીજા પર કેવું થાય? ઓવરલેપ થાય છે. એક્ઝેક્ટ એવું નથી કે અહીંયા પૂરું થયું ત્યાંથી આ ચાલુ થયું, બરાબર. જ્યાંથી પારરંગ પૂરા છે અહીંથી ત્યાંથી દ્રશ્ય પ્રકાશ ચાલુ છે એવું જરૂરી નથી. ક્લિયર છે? તો આપણે આ ટેબલની અંદર આપણને કંઈક બતાવેલું છે આવું જ આખી આપણને બધાની પ્રોસેસ, આખી પ્રોસેસ આપણે લઈ લઈએ, આખું ટેબલ એક સાથે. તો ચાલો શું છે? આ બ્લુ છે, બ્લુમાં બ્લુ ચાલે નહીં, તો આપણે શું લેવું પડે? આપણે લઈએ પિંક. ઓકે, ચાલો. તો હવે એમાં જોઈએ તો કે આ બધા આવી ગયા: રેડિયો, માઇક્રોવેવ, પારરંગ, દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, એક્સ કિરણો અને ગામા કિરણો. બધાની તરંગ લંબાઈ પણ તમને આપેલી છે, બધાનું ઉત્પાદન આપેલું છે. એમાં ઉત્પાદન અને જે ઉત્પાદન અને પરખ, એટલે પરખ એટલે ડિટેક્ટ, રિસીવ કેમ કરવું અને ઉત્પાદન કઈ રીતે કરવું, બરાબર. તો ઉત્પાદન જે રેડિયોનું ઉત્પાદન છે, રેડિયોનું, બરાબર, એમાં તો કઈ પૂછવાનું આવે જ નહીં. આપણે બહુ બધી ડિસ્કસ કરી લીધેલી. તો કે આપણે જે ઓલો એરિયલ મૂકતા ને પહેલા, તમને ખબર હોય તો શરૂઆતમાં આવેલી ટીવી, બરાબર, ત્યારે ટીવી સાથે વાયર જોડી અને શું કરતા? આપણે એરિયલ મૂકતા. એરિયલથી આપણે દૂરદર્શન પકડાતી, દૂરદર્શન અને ડીડી ન્યૂઝ, બરાબર. અમારે તો પછી ડીડી ન્યૂઝ પણ આવવાની ચાલુ થઈ હતી, પણ શરૂઆતમાં દૂરદર્શન પકડાતી. તો દૂરદર્શન જે છે, બરાબર, એની માટે આપણે શું કરતા? એરિયલ મૂકતા. આજે ફ્રી ચેનલ ગમે ત્યાં તમે એરિયલ મૂકો એટલે તમને દૂરદર્શન તો પકડાય જ એકદમ ફ્રીમાં, બરાબર. એરિયલ આપણે લેતા, એલ્યુમિનિયમનું આવતું, ઘણાનું ગોળ ગોળ એરિયલ આવતું, ઘણાનું આપણે પેલા સળિયાવાળું આવતું, બરાબર. આ બધું મને થોડું ઘણું યાદ છે. તો ટૂંકમાં ઉત્પન્ન કરવા માટે તો આપણે શું ઉત્પન્ન એનાથી થાય? તો કે ઇલેક્ટ્રોનની ગતિ, પ્રવેગિત, પ્રતિપ્રવેગી, આખી બે વસ્તુની જે મતલબ દોલન કરતો વિદ્યુતભાર, એ શું ઉત્પન્ન કરે? તરંગ. તો એ જે આપણે એનો ઉપયોગ કર્યો રેડિયો તરંગોમાં. અને રિસીવરનું એરિયલ જે છે એ જ કરે, બરાબર. એવી રીતે માઇક્રોવેવનું ઉત્પાદન પરખ, આની ઉત્પાદન પરખ, બરાબર. જો દ્રશ્ય પારરંગ તો તમે જુઓ તો અણુ અને પરમાણુના કંપનોથી ઉત્પન્ન થાય છે. આપણે વાત કરી હતી ને કે ગરમી, બરાબર, તો એનાથી ઉત્પન્ન થાય. અને દ્રશ્ય પ્રકાશ તો આપણે ખબર જ છે શું છે આખું કે ઇલેક્ટ્રોન શું કરે? સંક્રાંતિ કરે એક કક્ષામાંથી બીજી કક્ષામાં, બરાબર. ત્યારે જે થાય એનાથી દ્રશ્ય પ્રકાશ ઉત્પન્ન થાય. પારજાંબલીનું પણ એવું જ છે કે બહુ પારજાંબલી ક્યારે કે ભાઈ બંને જે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે એનો ગેપ જો બહુ મોટો હોય તો એ ઉર્જા વધારે હોય, એના કારણે શું થઈ જાય? પારજાંબલી. ક્લિયર છે? અને એક્સ કિરણોની વાત કરો તો એક્સ કિરણો તો આપણે ઓલરેડી ખબર જ છે ઉત્પાદન કેવી રીતે થાય. અને ગામા કિરણો છે તો ન્યુક્લિયસનું રેડિયો એક્ટિવ છે હોય એમાંથી જ ઉત્પન્ન થાય, બરાબર છે. અને પરખ છે, બરાબર, ને એ વસ્તુ તમે વાંચી શકો છો. આ બધી ફક્ત તમારે શું છે? ફક્ત ને ફક્ત આપણા ઇન્ફોર્મેશન એટલે કે જાણકારી માટે છે, બરાબર. બહુ વસ્તુ સિરિયસ લેવાની જરૂર નથી. વસ્તુ જે છે એ સમજવાની જરૂર છે, બરાબર છે. અને હવે અહીંયા તો ચેપ્ટર આપણું પૂરું થઈ જાય છે, પછી થઈ જાય છે સારાંશ ચાલુ, બરાબર, જે તમે કમ્પ્લીટલી વાંચી લેજો. ઓકે, ચાલો. તો આપણે અહીંયા આપણું લેક્ચર પૂરો કરીએ અને ચેપ્ટર પણ આપણું પૂરું કરીએ છીએ, બરાબર છે. હવે આ ચેપ્ટરની થિયરી પાર્ટ પૂરો થઈ ગયો છે, બરાબર છે. હવે આપણે કાલ નેક્સ્ટ લેક્ચરથી આપણે આવશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચાલુ કરીશું આપણા સ્વાધ્યાયના દાખલા, બરાબર છે. જો સ્વાધ્યાયના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરથી ચાલુ કરીશું. અને આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થયું છે અને આપણે આ છેલ્લા 3 લેક્ચર જે છે, બરાબર, એ છેલ્લા 3 લેક્ચર આપણે લેપટોપના સ્ક્રીન ઉપરથી રેકોર્ડિંગ કરીને એ રીતે આપણે લીધેલા છે, બરાબર છે. તો મને એકવાર કોમેન્ટ સેક્શનની અંદર ચોક્કસ ને ચોક્કસ તમારો ફીડબેક જણાવજો, બરાબર, કે તમને આજે આપણે બોર્ડ પર ભણતા હતા એ અને આ લેપટોપ પર જે આ રીતે આપણે ભણીએ છીએ, બરાબર, સ્ક્રીન પરથી, એ સ્ક્રીન પરથી ભણવું અને બોર્ડ પર ભણવું એ બેમાં તમને કેવું લાગે છે, કયું સારું લાગે છે. અને આ જે છે લેપટોપ પર સ્ક્રીન પર ભણવાનું, ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાંથી જ્યારે જોવાનું હોય ત્યારે આ રીતે ભણવાનું, એના વિશે તમને કેવું લાગે છે? જે બી તમારા ખ્યાલ હોય, બરાબર, જે બી તમારા વિચાર હોય એ વિશે મને કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂર જણાવજો. જો તમને આ લેક્ચર જે છે પસંદ આવતા હોય વધારે, બરાબર,
તો એને શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે આ વસ્તુ જે લેક્ચર છે એને શેર કરજો. આપણા વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નહીં, અને બીજા કોઈ જે ભણતા હોય એને કહેવાનું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર છે? તો ચાલો હવે આપણે લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ચેપ્ટર પૂરું કરીએ અને હવે જઈએ આપણે અને લેક્ચરને અહીંયા પૂરો કરીએ. અને આજે ચેપ્ટર જેટલું ચાલી ગયું છે બરાબર આખું એ વાંચજો, અને કાલે આપણે દાખલા ચાલુ કરીશું જેથી તમને કોઈ પ્રકારની તકલીફ ના પડે. બરાબર છે? ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ધન્યવાદ. જય હિન્દ.